નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? વાલી મિત્રો, તમને પણ મારા નમસ્કાર. આજે હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 2 ગણિત એકમ 22ના શૈક્ષણિક કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, ગણિત વિશે અને એમાં દશક અને એકમ એ એકમમાં આપણે થોડીક ચલણી નોટોની ઓળખ મેળવીએ. તમારા મમ્મી પપ્પા સાથે કંઈક ખરીદી કરવા જતા હશો તો તમે બધા ચલણી નોટોને ઓળખતા તો હશો જ, છતાં પણ આજે આપણે એક પ્રવૃત્તિ કરીએ. ચલો, હું તમને કેટલીક ચલણી નોટ બતાવું છું, એ તમારે ઓળખી બતાવવાની છે, બરાબર ને? હું તમને પહેલાં એક નોટ બતાવું છું, તમે બધા મને કહેશો કે કઈ નોટ છે. જુઓ બાળકો, અહીંયા મેં એક નોટ મૂકી છે. તમે બધાએ આ નોટ જોઈ હશે. કોણ કહેશે આ કેટલા રૂપિયાની નોટ છે? કોણ બોલ્યું? બહુ સરસ, 10 રૂપિયાની નોટ છે. સરસ. હવે આપણે બીજી એક નોટની ઓળખ મેળવીએ. જુઓ જોઈએ, અહીંયા મેં આ નોટ મૂકી છે. તમે બધાએ આવી નોટ જોઈ છે? હે, સરસ. કોણ કહેશે કેટલા રૂપિયાની આ નોટ છે? 20 રૂપિયા. ખૂબ સરસ. આ નોટ તમે જોઈ હશે, ઘણા બાળકોએ જોઈ હશે. જો કોને ખબર છે ભાઈ કેટલા રૂપિયાની નોટ છે? સરસ, 50 રૂપિયાની નોટ છે. કેટલા રૂપિયાની? 50 રૂપિયાની. જુઓ બધા, અહીંયા દેખાય છે ને તમને બધાને? હા, જો કેટલા રૂપિયાની નોટ છે ભાઈ? શું કહ્યું? 100 રૂપિયાની. અરે વાહ, તમને તો બધાને ખબર છે કે આ 100 રૂપિયાની નોટ છે. સરસ. જુઓ, અહીંયા એક આ નોટ મૂકેલી છે. જુઓ કેટલા રૂપિયાની નોટ છે? દેખાય છે તમને? શું કીધું? 500 રૂપિયાની. અરે વાહ, તમે બધાએ આ નોટ જોઈ છે એટલે જ બોલ્યા. સરસ સરસ. તો આ કેટલા રૂપિયાની નોટ છે? 500 રૂપિયાની. જુઓ બાળકો, અહીંયા મેં એક સિક્કો મૂક્યો છે, એ તમે જોયો હશે. જુઓ આ કેટલા રૂપિયાનો સિક્કો છે? 1 રૂપિયાનો. કેટલા રૂપિયાનો? 1 રૂપિયાનો. જુઓ, અહીંયા એક બીજો સિક્કો છે. જુઓ એના ઉપર કેટલા લખેલા છે? 2 લખેલા છે. કેટલા લખેલા છે? 2. તો આ 2 રૂપિયાનો સિક્કો છે. જોયું બાળકો? આ એક સિક્કો મૂક્યો છે અહીંયા. બોલો જોઈએ, કેટલા રૂપિયાનો સિક્કો છે? કોણ બોલ્યું? કેટલા રૂપિયાનો સિક્કો છે? 5 રૂપિયાનો. જુઓ બાળકો, આપણે અહીંયા કેટલાક ચલણી સિક્કા જોયા અને કેટલીક ચલણી નોટો પણ જોઈ. તમે બધા લગભગ તમારા ઘેર આ ચલણી નોટો અને સિક્કા એનો વપરાશ કર્યો પણ હશે અને જોઈ પણ હશે. મજા પડી ને ચલણી નોટોની ઓળખ કરવાની? ખૂબ સરસ. તમને તો બધાને ખબર છે કે ભાઈ આ ચલણી નોટ 10 રૂપિયાની હતી, 50 રૂપિયાની હતી, 100 રૂપિયાની હતી, 20 રૂપિયાની હતી અને સિક્કા પણ તમે બધાએ ઓળખી બતાવ્યા. તો આ પ્રવૃત્તિમાં મજા પડી ને બાળકો? આપણે ચલણી નોટોની ઓળખ કરી. હવે એક સંવાદનું વાંચન કરીએ. જુઓ બાળકો, અહીંયા એક ચિત્ર છે. એમાં એક દીકરી એ એક કાકાની દુકાને ગઈ છે અને એને પેન્સિલ ખરીદવી છે. તો એ કહે છે કે મને મદદ કરશો? તો આપણે સંવાદ વાંચીએ એટલે ખબર પડશે કે એને શાની મદદની જરૂર છે. વાંચીએ. કાકા, મારે 18 રૂપિયાની પેન્સિલ ખરીદવી છે. મારી પાસે 10 રૂપિયાની કેટલીક નોટ છે અને 1 રૂપિયાના કેટલાક સિક્કા છે. હું તમને કેટલી નોટ અને કેટલા સિક્કા આપું? હવે આ દીકરી પેલા કાકાને કહ્યું એટલે કાકાએ કહ્યું 18 રૂપિયા એટલે 10 રૂપિયાની 1 નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા. દીકરીએ જ્યારે કાકાને પૂછ્યું કે 18 રૂપિયા આપવાના હોય તો 10ની કેટલી નોટ આપું અને રૂપિયાના કેટલા સિક્કા આપું? તો જુઓ બાળકો, અહીંયા બાજુમાં ચિત્ર છે, એમાં 18 રૂપિયા
કઈ રીતે કર્યા તે મૂકેલું છે. તો પહેલાં એક 10ની નોટ છે અને આ રૂપિયાના સિક્કા છે. કેટલા છે તે આપણે ગણીએ. ગણો બધા મારી સાથે. 1 2 3 4 5 6 7 અને 8. તો 10ની એક નોટ અને રૂપિયાના 8 સિક્કા એટલે કેટલા રૂપિયા થયા? 18 રૂપિયા. આપણે આપણી પાસે જે નોટ છે એ 10ની નોટ મૂકીએ અને રૂપિયાના 8 સિક્કા આપણે ગોઠવીએ. તો જો આ એક 10 રૂપિયા. હવે રૂપિયાના સિક્કા આપણે મૂકીએ. તો આ 1 રૂપિયો મૂક્યો એટલે કેટલા થયા? 11. આ બીજો મૂક્યો કેટલા થયા? 12. આ ત્રીજો મૂક્યો કેટલા થયા? 13. હવે આ ચોથો સિક્કો મૂકીએ કેટલા થયા? 14 રૂપિયા. હજુ એક સિક્કો મૂક્યો કેટલા થયા? 15. હવે આ મૂકીએ છીએ કેટલા થયા? 16. હજુ એક સિક્કો મૂકીએ કેટલા થયા? 17. અને હવે આ એક સિક્કો હજુ મૂકીએ કેટલા થયા? 18. ગણો જોઈએ. 10ની એક નોટ પણ રૂપિયાના કેટલા સિક્કા છે? તો 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા 18. જુઓ બાળકો, આ બીજું ચિત્ર છે. એમાં દીકરી કંઈક કહેશે. શું કહેશે એ આપણે વાંચીએ એટલે ખબર પડશે. અહીંયા એને કહ્યું 35 રૂપિયા માટે મારે કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડે? બાળકો શું કહ્યું એને? 35 રૂપિયા કયા. હવે 35 રૂપિયા એને આપવા છે તો એને ખબર નથી કે 10ની કેટલી નોટ આપું અને રૂપિયાના સિક્કા કેટલા આપું. તો દુકાનવાળા કાકાએ કહ્યું. શું કહ્યું? અહીં લખેલું છે, વાંચીએ. તું મને 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ. કેટલા સિક્કા? 5. અને 10ની કેટલી નોટ કહી? 3. તો અહીંયા આપણે મૂકીએ. જુઓ, હવે આપણે આપણી પાસે જે 10 રૂપિયાની નોટ છે એ 3 નોટ મૂકીએ. તો જુઓ, આ એક 10ની નોટ કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા. આ બીજી 10ની નોટ મૂકીએ તો 10 ને 10 કેટલા થયા? 20 રૂપિયા. અને હવે આ 10ની ત્રીજી નોટ મૂકીએ તો કેટલા થયા? 30 રૂપિયા. 10 10 20 અને 10 30 રૂપિયા. હવે 5 રૂપિયા કરવાના છે તો રૂપિયાના કેટલા સિક્કા મૂકીશું? સરસ, 5 સિક્કા મૂકીએ. 1 2 3 4 અને આ 5. હવે ગણો જોઈએ. તો 10ની 3 નોટ એટલે 10 ને 10 20, 20 ને 10 30. હવે 30માં 5 રૂપિયા ઉમેરીએ તો 30 ને 1 31, 30 ને 2 32, 30 ને 3 33, 30 ને 4 34 અને 30 ને 5 35 રૂપિયા. તો આ રીતે દીકરીને દુકાનવાળા કાકાએ કહ્યું કે 35 રૂપિયા આપવા માટે તારે 10ની 3 નોટ અને રૂપિયાના 5 સિક્કા આપવા પડશે. જો અહીંયા લખ્યું છે. આ દીકરી એ કાકાને કંઈક કહે છે. શું લખ્યું છે જોઈએ. સારું કાકા, પણ કહી અને દીકરી અટકી ગઈ. એટલે કાકાએ પણ કંઈક કહ્યું. શું કહ્યું એ વાંચીએ. અરે મને એ તો કહે, તારે કેટલી પેન્સિલ જોઈએ છે? તો દીકરી શું જવાબ આપે છે?
એક પણ નહીં. લેસન કરવામાં મને મદદ કરવા બદલ તમારો આભાર. જો બાળ દોસ્તો, અહીંયા આપણે સંવાદ દ્વારા એટલું જાણ્યું કે આ દીકરી એ પેન્સિલ ખરીદવા નહોતી ગઈ, પણ કાકા પાસે જઈ અને એને પોતે આ ચલણી નોટોનું અને રૂપિયાના સિક્કા જે હતા એ કઈ રીતે કેટલી વસ્તુ ખરીદે તો કેટલા આપવા પડે એનું જ્ઞાન મેળવવા ગઈ હતી. દીકરીને ખરેખર પેન્સિલ ખરીદવી હતી? હા, એને પેન્સિલ લેવી નહોતી, પણ એને જે લેસન કરવાનું હતું એમાં એને આ દુકાનદાર કાકાની મદદ લીધી. આમ તમારે પણ જ્યારે પણ આવી જરૂર પડે કે ચલણી નોટો અને સિક્કાનો ઉપયોગ કરવાનો થાય અને કેટલી નોટ આપવી અથવા કેટલા સિક્કા આપવા એ કદાચ તમને ખ્યાલ ન આવે તો તમે તમારા મમ્મી અથવા પપ્પા અથવા તો ઘરમાં મોટા ભાઈ બહેન હોય તેમની મદદ લઈ શકો છો. હવે તમારી સ્વ અધ્યયન પોથી એમાં આપણે કેટલીક પ્રવૃત્તિ આપેલી છે અને એમાં કેટલા રૂપિયાની નોટ જોઈશે અને કેટલા રૂપિયાના ચલણી સિક્કા જોઈશે એની વાત કરેલી છે. તો આપણે સ્વ અધ્યયન પોથીમાં એ પ્રવૃત્તિ આપણે પૂરી કરીએ. જુઓ બાળકો, તમે બધા સ્વ અધ્યયન પોથી લઈને બેઠા હશો. તમારી સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર 53 કાઢો. આવું પાન હશે, તમને દેખાય છે ને? તો તમે આવું પાન ખોલો. તમારી પાસે પેન્સિલ પણ હશે અને આ સ્વ અધ્યયન પોથીનું આ પાન કાઢ્યા પછી આપણે જોઈએ કે આમાં શું લખવાનું છે. તો અહીંયા એક સૂચના કરી છે, એ સૂચના આપણે વાંચીશું. એવું લખ્યું છે, કોઈની પણ મદદ લીધા વિના શું તમે આ કરી શકો છો? આ વસ્તુઓ માટે તમારે 10-10 રૂપિયાની કેટલી નોટ અને 1-1 રૂપિયાના કેટલા સિક્કા જોઈએ? હવે તમે જુઓ કે અહીંયા એક ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં સામે કિંમત પણ લખેલી છે. કિંમત કેટલી લખી છે? 20 રૂપિયા. હવે આપણને સૂચના કરી છે કે 10-10 રૂપિયાની કેટલી નોટ અને 1-1 રૂપિયાના કેટલા સિક્કા જોઈશે. હવે અહીંયા આપણે એ 10-10 રૂપિયાની નોટ દોરી શકીશું નહીં. તો એના માટે આપણે એક સંકેત નક્કી કરીએ કે 10ની નોટ માટે એક ચોરસ દોરીશું અને રૂપિયાના સિક્કા માટે આપણે ત્રિકોણ દોરીશું. તો અહીંયા આ 20 રૂપિયા લખેલા છે. તો 20 રૂપિયા એટલે 10-10ની કેટલી નોટ જોઈશે? કોણ બોલ્યું? અરે વાહ, ખૂબ સરસ. 10-10 રૂપિયાની કેટલી નોટ જોઈશે? 2 નોટ જોઈશે. અને રૂપિયાના સિક્કાની જરૂર પડશે ભાઈ? શું કંઈ નહીં પડે? અરે વાહ, તમને તો બહુ ખબર પડે છે. તો અહીંયા આપણે 10-10 રૂપિયાની કેટલી નોટ લેવાની છે? 2. એટલે આપણે અહીંયા પેલા સંકેત મુજબ અહીંયા શું દોરીશું? ચોરસ. કેટલા ચોરસ દોરવા પડશે? 2. એક ચોરસ એટલે 1/10. એમાં આપણે લખીશું 10. બીજું ચોરસ દોરીશું અને એમાં પણ લખીશું 10. તો 10 ને 10 કેટલા થયા? 20. હવે એના નીચે જુઓ, બીજું ચિત્ર આપ્યું છે. શેનું ચિત્ર છે? દફતરનું, જેને તમે થેલો પણ કહો છો, એને બેગ પણ કહેવાય. એની સામે એની કિંમત લખેલી છે. કેટલી લખેલી છે? રૂપિયા 32. શું લખ્યું છે? રૂપિયા 32. હવે રૂપિયા 32 આપણે લખવાના છે. તો 10-10ના કેટલા ખાના દોરવાના ચોરસ? કોણ બોલ્યું? અરે વાહ, કેટલા? 3. તો પહેલાં આપણે દોરીશું ચોરસ અને એમાં લખીશું 10. ચલો, આ 1/10, આ બીજો 10 અને આ ત્રીજો 10. કેટલા થયા? 10 ને 10 20, 20 ને 10 30. હવે રૂપિયાના કેટલા સિક્કા આપવા પડશે? 2. તો
રૂપિયાના સિક્કા માટે આપણે ત્રિકોણ દોરીશું. એક ત્રિકોણ એટલે 1 રૂપિયો, એમાં લખીશું 1. બીજો ત્રિકોણ દોરીએ, એમાં લખીશું 1 એટલે 1 ને 1 2. તો 10 10ના 3 અને રૂપિયાના 2, એમ કરીને કુલ થયા 32. હવે એના નીચે જુઓ, આ કેટલીક સ્કેચ પેનો છે, એનું આખું મોટું બોક્સ દેખાય છે આપણને. એની કિંમત કેટલી લખી છે? 55. કેટલી લખી છે? 55 રૂપિયા. તો 10 10ના આપણે ચોરસખાના કેટલા દોરીશું? 5. અને રૂપિયાના કેટલા? 5 ત્રિકોણ. પણ એ હું નહીં દોરું, એ તમારે જાતે દોરવાના છે. દોરશો ને? હા, તો એટલું કામ તમારે જાતે કરવાનું. જુઓ બાળકો, અહીંયા એક સૂચના છે. આ નોટો અને સિક્કા ભેગા થઈ કુલ કેટલા રૂપિયા થશે એ આપણે ગણતરી કરવાની છે. તો પહેલાં આ ચિત્ર જોઈએ. એમાં જુઓ તમે 10 10ની નોટ દોરેલી છે. કેટલી નોટો છે? જુઓ જોઈએ. કેટલી છે? 2. કેટલી છે? 2. તો 10 10ની 2 નોટ એટલે કેટલા રૂપિયા થાય? તો 10 ને 10 20. કેટલા થાય? 20. હવે વચ્ચે તમે જુઓ તો આ રૂપિયાના સિક્કા દોરેલા છે. કેટલા છે? ગણો. 1 2 અને 3. કેટલા છે? 3. 10 ને 10 20 રૂપિયા અને એમાં 3 રૂપિયા એટલે કે 3 રૂપિયાના સિક્કા છે. તો કુલ કેટલા થશે? 20 ને 3 23 રૂપિયા. અહીંયા બાજુમાં ખાલી જગ્યા આપેલી છે, તે આપણે લખવાનું છે. કેટલા લખીશું? 23. તો જો અહીંયા પણ 10 10ની નોટો આપેલી છે અને રૂપિયાના સિક્કા આપેલા છે. ગણીએ. કેટલી નોટો છે ગણો જોઈએ બધા. 1 2 અને 3. તો 3 10 10ની નોટ એટલે કેટલા રૂપિયા થાય? 30 રૂપિયા થાય. કેટલા થાય? 30 રૂપિયા. હવે આ રૂપિયાના સિક્કા છે. કેટલા છે એ આપણે ગણીએ. ગણો તો બધા મારી સાથે. શરૂ. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 રૂપિયા. રૂપિયાના સિક્કા પણ કેટલા સિક્કા છે? 10 રૂપિયા. તો એ 10 રૂપિયાના સિક્કા એટલે 10 રૂપિયા કહેવાય. અને પેલા 30 રૂપિયા હતા. 10 અને પેલા 30 એમ કેટલા થશે? 40 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 40 રૂપિયા. તમે હવે આ જાતે ગણજો અને અહીંયા આ ખાલી જગ્યા તમારે પૂરવાની. જુઓ બાળકો, અહીંયા 2 મિત્રો છે અને એકબીજાને સંખ્યા વિશે પૂછે છે. અહીંયા એક મિત્ર કહે છે કે હું જે સંખ્યા બોલું તેનો તું વિસ્તાર કરી શકીશ? ત્યારે બીજો મિત્ર શું કહે છે? કેમ નહીં, તું સંખ્યા બોલ, હું વિસ્તાર કહીશ. હવે આ એક મિત્ર કહે છે 64. તો સામે બીજો મિત્ર જવાબ આપે છે 60 + 4. ફરીથી મિત્ર પૂછે છે 25. તો પેલો મિત્ર જવાબ આપે છે 20 + 5. ફરીથી આ મિત્ર પૂછે છે 37. તો પેલો મિત્ર જવાબ આપે છે 30 + 7. એ રીતે અહીંયા કેટલીક સંખ્યા આપેલી છે. હવે આ પણ લખો અને મોટેથી બોલો. તો આપણે અહીંયા બોલવાનું છે અને લખવાનું છે. પહેલી સંખ્યા આપી છે 27. કેટલી આપી છે? 27. એને આપણે અહીંયા છૂટી પાડવાની છે. દશક અને એકમ. તો 27માં દશક કેટલા છે? 2. કેટલા છે?
2 દશક. 2 દશક એટલે કેટલા થાય? 20. તો 20 + 7. તો આ ખાલી જગ્યામાં આપણે કેટલા લખીશું? 20. કેટલા લખીશું? 20. 20 + 7 બરાબર 27. હવે નીચેની સંખ્યા જોઈએ. કેટલા લખ્યા છે? 31. 31માં 30 તો લખેલા છે. 3 દશક છે એટલે 30. હવે અહીંયા કેટલા લખવા પડશે? એકમ હોય તે. તો કેટલા એકમ છે ભાઈ? 1. તો અહીંયા કેટલા લખવાના? 1. 30 ને 1 31. એ જ રીતે બાળ દોસ્તો આ બાકીની ખાલી જગ્યા તમારે લખવાની છે. જો બાળકો તમે સંખ્યાનો વિસ્તાર કરતા શીખ્યા. હવે આપણે એક રમત રમવાની છે, બંગડી ફેંકની રમત. તમને એમ થાય આવડી કેવી રમત? તો આપણે આ રમતને નિહાળીએ. હું તમને બતાવીશ કે આ રમત કઈ રીતે રમી શકાય. રમત રમવી તો ગમે છે ને? તો હું પહેલાં તમને બતાવું કે આ રમત કઈ રીતે રમી શકાય. ચલો નિહાળીએ રમત. જો બાળકો અહીંયા બંગડી ફેંકની એક રમત જે રમવાની છે. રાધા અને મોહન આ રમત રમી રહ્યા છે. અહીંયા એવું કહે છે કે જે લાલ ચાંદલા છે તે દશક છે અને લીલા ચાંદલા છે તે એકમ છે. હવે આ રમત આપણે અહીંયા હું રમી બતાવું, તમારે એ પ્રમાણે જોવાનું છે અને પછી એ રમત તમારે પણ રમવાની છે. જો બાળકો આપણે બંગડી ફેંકની રમત રમવાની વાત કરતા હતા. હવે અહીંયા આ લાલ ચાંદલા બતાવેલા છે. તો એ લાલ ચાંદલા એટલે એક ચાંદલો એટલે 1 દશક અને એ જ પ્રમાણે અહીંયા આ લીલા ચાંદલા બતાવ્યા છે. તો આ લીલા જે ચાંદલા છે એ એકમ છે. આપણે લાલને 1 દશક સમજવાનો, એક લાલ એટલે 1 દશક અને લીલાને 1 લીલો એટલે 1 એકમ સમજવાનો. અને એ રીતે આ બંગડી આપણે ફેંકીશું. બંગડીમાં વચ્ચે જેટલા લાલ અને લીલા ચાંદલા આવે એ પ્રમાણે સંખ્યા બનશે. અહીંયા રાધા અને મોહન બંને જણા રમત રમી રહ્યા છે. હું એ રમત તમને બતાવું. તો પહેલાં રાધાએ દાવ નાખ્યો. હવે બંગડી ફેંકી તો એમાં જોઈએ લાલ ચાંદલા કેટલા દેખાય છે? 1 દેખાય છે. આ 1 જ દેખાય છે ને? હા, તો 1 લાલ એટલે 1 દશક. હવે લીલા કેટલા દેખાય છે? 1 2 અને 3. તો કઈ સંખ્યા બની? કોણ બોલ્યું? હા, રાધાના કેટલા થયા? 13. કેટલા થયા? હવે કોનો વારો આવ્યો? મોહનનો વારો આવ્યો. તો હવે મોહન બંગડી નાખશે. મોહનભાઈ નાખશે બંગડી. ચલો નાખો જોઈએ. આ નાખી. હવે જોઈએ એમના કેટલા ચાંદલા છે? તો લાલ કેટલા છે? 1. અને લીલા કેટલા છે? 1 2 અને 3. કેટલા છે? 3. તો મોહનને પણ કેટલા થયા? 13. મોહનના ખાનામાં આપણે લખીએ 13. હવે બીજો દાવ લઈએ. તો રાધાબેનનો વારો આવ્યો. હવે રાધા નાખશે. જો રાધાએ બંગડી ફેંકી. હવે ગણીએ કેટલા ચાંદલા આવ્યા? તો લાલ કેટલા છે? 1 અને 2. અને લીલા કેટલા છે? 1 2 અને 3. કઈ સંખ્યા બની? સરસ, 23. તો રાધાના 23 થયા. હવે કોનો વારો? મોહનનો. તો મોહન બંગડી ફેંકશે. મોહનને બંગડી આપીએ આપણે. ચલો મોહન ફેંકો છો બંગડી. હા, તો હવે જોઈએ એના ખાનામાં કેટલા છે? તો અહીંયા લાલ કેટલા છે? 1. અને લીલા કેટલા છે? 3. 1 2 અને 3. કઈ સંખ્યા બની? 13. કઈ બની? 13. તો જોઈએ 2 દાવ લીધા. એમાં બીજા દાવમાં રાધાના
23 અને મોહનના 13. તો વધારે કોના? રાધાના. એટલે કોણ જીત્યું? રાધા જીતી. જુઓ બાળ દોસ્તો, હવે તમે રાધા અને મોહનની બંગડી ફેંકની રમત નિહાળી. તમારે હવે આ રમત જાતે રમવાની અને આ રીતે તમે પણ તમારા બીજા મિત્રો સાથે આ રમત રમજો. આજે ચલણી નોટો જોઈ, પછી રૂપિયાના અને 2 રૂપિયાના અને 5 રૂપિયાના એ સિક્કા પણ નિહાળ્યા અને જ્યારે જ્યાં જરૂર પડે ત્યારે આપણે આ ચલણી નોટ અને ચલણી સિક્કા દ્વારા આપણે કઈ રીતે વસ્તુની ખરીદી કરી શકીએ અથવા તો કઈ રીતે વસ્તુને ખરીદવા માટે એ નોટનો ઉપયોગ કરવો તેની પણ સમજ મેળવી. તમે જ્યારે મમ્મી પપ્પા ખરીદી કરતા હોય ત્યારે સાથે રહી અને ધ્યાન રાખવાનું, જોવાનું કે મમ્મી પપ્પા જ્યારે પૈસા ચૂકવે છે ત્યારે એ ચલણી નોટોનો કઈ રીતે ઉપયોગ કરે છે. અને આમ તમને પણ આજે આ પ્રવૃત્તિ દ્વારા મજા તો પડી જશે. પડીને મજા? હા, તો તમે જાતે પણ આવી પ્રવૃત્તિ ઘેર કરજો.